જય સ્વામિનારાયણ બહેનો. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે મહિલા દિવસ નિમિત્તે આપણે તમામ સ્ત્રીઓના ત્યાગ અને શક્તિને વંદન કરીએ. આ વિડીયોમાં દીપ પ્રાગટ્ય દ્વારા આયોજિત સુંદર કાર્યક્રમો દર્શાવવામાં આવે છે. કાર્યક્રમમાં સંયોજક શ્રી મધુબેન તથા અતિથિ વિશેષ પિંકીબેન અને નિર્દેશક શ્રી સુરેખાબેન તથા આવેલ મહિલાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાવી અને કાર્યક્રમને લીલી ઝંડી અપાઈ. ત્યારબાદ બુકેટ આપી અને મહેમાનોનું સ્વાગત કરાવ્યું અને ત્યારબાદ સ્વાગત ગીત જંત્રાલની બાલિકાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આગળ જઈએ એ પહેલાં જાણી લઈએ કે કાર્યક્રમનો મધ્યમવર્તી વિચારબિંદુ શું છે. તો તે છે ગીવ ટુ ગેટ. કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે છે. કોઈ કે શક્તિનું, બુદ્ધિનું, પૈસાનું અને કે પછી સમયનું સમર્પણ કરવું પડે છે. સ્ત્રી એ માત્ર ઘરનું જ નહીં પણ સમગ્ર સમાજનો આધારસ્તંભ છે. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ વસે છે. દરેક સ્ત્રીમાં અદ્ભુત શક્તિ અને સહનશક્તિ છુપાયેલી છે. યત્ર નારી પૂજ્યંતે તત્ર વસતે દેવતા. ત્યારબાદ ભગવાન સૌથી મોટા છે એ ગીત પર વિજાપુરની બાલિકાઓએ સુંદર ડાન્સ રજૂ કર્યું. ચાલો આપણે સૌ સાથે મળી અને સ્ત્રીઓના હક અને સન્માન માટે અવાજ ઉઠાવીએ અને મોટિવેશન સ્પીચ સાંભળીએ નિરીક્ષક શ્રી અરુણાબેન, મધુબેન અને પિંકીબેન દ્વારા. તો ચાલો સાંભળીએ. જય સ્વામિનારાયણ. જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જ્યાં મહિલાઓનો ઉદય થાય ત્યારે દરેક વ્યક્તિ ખીલી ઉઠે છે. આ વિષયને વધુ દ્રઢાવીએ પટેલ પિંકીબેનના વક્તવ્ય દ્વારા. આટલી મહિલાઓ જે આપણે આજે ભેગા થયા તો પણ આપણે આપણા કેટલા કામને આપણે ઠેલ્યા, આપણે કેટલા કામ અધૂરા મૂક્યા, ત્યારે આપણે આજે આ વર્ષે આ સંસ્થામાં ખૂબ જ અવૈધ પ્રવૃત્તિ કરી છે. બાળકો દ્વારા તૈયાર કરેલા સત્સંગ દીક્ષાઘર 15,000 બાળ બાલિકાઓએ આ ઘર તૈયાર કરે છે. આ હિન્દુ પરંપરા અવર્ણનીય હોય છે. નારી તું નારાયણી, મા તે મા, આ બધા શબ્દો એક મહિલા માટે ઉદ્ભવેલા છે. આ છોકરીઓ આજે આપણી સંસ્થામાં જોડાયેલી છે. એ છોકરીઓ આજની જે બહાર ખરાબ પ્રવૃત્તિઓ ચાલે છે, જે જનરેશન બહુ ખરાબ ચાલતી હોય છે, એમાં કમસે કમ આ છોકરીઓ લઈ જઈ શકે. કારણ કે એ લોકો પહેલેથી જ આપણે એમાં જે ભક્તિ કેવો રસ ઠર્યો છે એ આ છોકરીઓ જ્યારે મોટી થશે ત્યારે એમનો બહારનું જે વાતાવરણ છે એનો અસર નહીં થાય. મહિલા દિનની 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે રાષ્ટ્રીય સંઘ યુનો દ્વારા દર વર્ષે એમ કે આપણે ઉજવીએ છીએ એના પ્રતીક સ્વરૂપે આજે આપણે મહિલા દિનની ઉજવણી મહિલા મંડળ દ્વારા વિજાપુર મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. તો મહિલાઓને આમ જોઈએ તો બધા યાદ ખાસ ઓછું કરે છે, પરંતુ 8મી માર્ચ આવશે ને એટલે બધા જ સામાયિકો, મેગેઝીનો અને બધા ન્યૂઝ ચેનલોમાં બધામાં મહિલાઓના બહુ પ્રશંસા કરવામાં આવે છે અને સ્ત્રી સશક્તિકરણ કહેવાય ને એની પણ મોટામાં મોટી વાતો કરવામાં આવે છે. આ વર્ષે પણ આપણો જે મધ્યવર્તી કેન્દ્રીય વિચાર છે એ છે હમણાં જ અરુણાબેને જે આપણને જાહેરાત કરી એ પ્રમાણે શું છે, ગીવ ટુ ગેઇન. એ આપણે એ બધું તો કરી દઈએ છીએ, પરંતુ ફક્ત આપણે લેવું, મેળવવું, લઈ લેવું એ બધી શું કહેવાય, આસુરી વૃત્તિ કહેવાય. પરંતુ લઈ અને પછી પાછું જ ના આપવું એ વેપારી વૃત્તિ કહેવાય. લઈ